તો બીજી તરફ અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યભરમાં બોગસ પત્રકારોનો રાફડો ફાટી નીકળ્યો હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે વર્ષ 2024માં વેજલપુર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જેમાં પાવર ઓફ ટ્રુથના પત્રકાર દ્વારા નેગેટિવ સમાચાર નહીં ચલાવવા બાબતે તે સમયે 75,000 માંગવામાં આવ્યા હતા। જો કે ફરી વધુ 3 લાખની માંગણી કરાતા ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। તે સમયે તેના અન્ય સાથીદારોની ધરપકડ કરી હતી। જો કે આ ગુનામાં ઓફેઝ નામના આરોપીને હવે ઝડપી પાડી જેલ ભેગો કરાયો છે। આ આરોપીની પ્રાથમિક તપાસમાં અગાઉ તેના વિરુદ્ધ ચાંદખેડા પોલીસ મથકે અને સાયબર ક્રાઇમમાં ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। એમાં છે વેજલપુર પોલીસ સ્ટેશનની અંદર 8/10/2024 ના રોજ એક ગુનો દાખલ થયેલો હતો। ગુનામાં હકીકત એવી હતી કે જે પાવર ઓફ ટ્રુથ નામની એક યુટ્યુબ ચેનલ ચલાવતા હતા અને એ લોકો જે ફરિયાદી છે એ ફરિયાદી પાસેથી પહેલાં એના સમાચાર નહીં ચલાવવા માટે 75,000ની માગણી કરીને લીધેલા હતા। ત્યારબાદ એમણે યુટ્યુબમાંથી વિડ્રો કરેલું, પાછું 5-7 દિવસ પછી પાછી અપલોડ કરેલી અને ફરીથી 3 લાખ રૂપિયાની માગણી કરતા ફરિયાદીએ પોલીસે ફરિયાદ આપતા સદર ગુનાની અંદર અગાઉ 2 પ્રેસ રિપોર્ટર જે હતા યુટ્યુબ ચેનલના એમની ધરપકડ કરવામાં હતી અને એક જે ઓજેફ તિરમજી કરીને જે છે એ પકડવાનો બાકી હતો। એ છેલ્લા 6 મહિનાથી નાસ્તો કરતો હતો। મજકૂર આરોપીને સિટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટક કરી અને વેજલપુર પોલીસને સોંપતા એની 16મી તારીખે ધરપકડ કરવામાં આવેલી। ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા 2 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવેલી અને અત્યારે એ પોલીસ કસ્ટડીમાં હાલ છે। આરોપી વિરુદ્ધ કેટલા ગુના દાખલ થયેલા છે? અગાઉ આ આરોપી વિરુદ્ધમાં એક ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલું છે અને બીજું સાયબર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલું છે અને હાલમાં જે વેજલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં એરેસ્ટ કરવામાં છે। આમ કુલ 3 ગુનાની ગુનાહિત હિસ્ટ્રી છે। આરોપીને રિમાન્ડ અંગે કેટલા દિવસનો રિમાન્ડ માંગવામાં આવે છે? રિમાન્ડ એના જે રિમાન્ડ છે 5 દિવસના માંગવામાં આવેલા હતા, તે પૈકી 2 દિવસના મંજૂર થતા રિમાન્ડ પર છે।